ઓકે, તો જલીયકરણ ઉર્જાની આપણે લાસ્ટ લેક્ચરની અંદર બહુ ડીપમાં વાત કરી હતી કે જલીયકરણ ઉર્જા શું હોય અને એ પણ સાઇઝ ઉપર આધાર રાખે. જેટલો આયન નાનો એટલી જ એની જલીયકરણ ઉર્જા વધુ. તો આમાં પણ તમે જોઈ શકો છો કે સમૂહમાં ઉપરથી નીચે જાવ સાઇઝ વધતી જાય તો જલીયકરણ ઉર્જા ઘટતી જાય. તો આ જ વસ્તુ છે, એક વખત જોઈ લેજો. આની અંદર જે છે MgCl2 એ CaCl2 અનુક્રમે હાઇડ્રેટેડ સોલ્ટ બનાવે. કારણ કે આની અંદર તમે હમણાં આપણે જોયું એમ કે લિથિયમ કરતાં તો બેરિલિયમ કેવો હશે સાઇઝમાં, તો કે નાનો હશે. તો નાનો હશે તો આ તો લિથિયમ કરતાં પણ વધુ સારી રીતે હાઇડ્રેટેડ થઈ શકે. કારણ કે આ બધા કેવા છે, સાઇઝમાં નાના છે, સમૂહ એક કરતાં. તો હાઇડ્રેટેડ સોલ્ટનો મતલબ એમ થાય કે એની જે બાહ્ય કક્ષા જે હોય છે એ ખાલી હોવાને કારણે તમે જોશો આ 3s ની અંદર 2 ઇલેક્ટ્રોન હોય છે મેગ્નેશિયમમાં. તો 3s પછી કઈ આવે, 3p આવે અને 3d આવે. તો બાહ્ય કક્ષા તો કઈ થઈ, 3 થઈ ને. તો આની અંદર 3p અને 3d આખી ખાલી હોવાને કારણે H2O પોતાના ઇલેક્ટ્રોનો આની અંદર ડોનેટ કરીને શું બનાવી નાખશે, તો કે હાઇડ્રેટેડ સોલ્ટ બનાવશે. પાણીના મોલિક્યુલ એની સાથે જોડાઈ જાય, એને કહેવામાં આવે છે હાઇડ્રેટેડ સોલ્ટ, જે પી વિભાગના તત્વોમાં આપણે જોશું. રાસાયણિક ગુણધર્મો જે છે, હવા અને પાણી પાસે પ્રતિક્રિયાશીલતા હોવાની જ છે. સમૂહ એક અને સમૂહ ધાતુ હંમેશા હવા અને પાણી સાથે પ્રક્રિયા કરે જ છે. હા, સમૂહ એકની જે તત્વો છે એના જેટલી કોઈ પણ બીજી ધાતુઓ પ્રક્રિયા કરી શકતી નથી. તો અમુક રિએક્શનો અહીંયા આપેલા છે. બેરિલિયમ અને મેગ્નેશિયમ જે છે એ હવા અને પાણી સાથે પ્રક્રિયા કરે છે, પરંતુ ડાયરેક્ટ નહીં કરે. કારણ કે બેરિલિયમ અને મેગ્નેશિયમ એવી ધાતુઓ છે કે એની ઉપર પોતાના ઓક્સાઇડનું પડ આવી ગયું હશે, બરાબર. તો કાં તો મેગ્નેશિયમની પટ્ટી લો તો એને તમારે ઘસીને એનો ઓક્સાઇડનું પડ કાઢવું પડશે, અને મેગ્નેશિયમને તમે પછી જ એ સંપર્કમાં આવી શકશે ઓક્સિજનના અને પાણીના, તો જ એ પ્રક્રિયા કરશે. અથવા તો એનો પાવડર કરી નાખો તો પણ એ પ્રક્રિયા કરે. જ્યારે કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ એવી ધાતુઓ છે કે જેનું ઓક્સાઇડનું પડ નથી હોતું, એ સીધી ઠંડા પાણી સાથે પણ પ્રક્રિયા કરે છે, બરાબર. તો આ રિએક્શન હતા કે હેલાઇડના કઈ રીતે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આની રાસાયણિક પ્રક્રિયા અને બેરિલિયમના અમુક જે ખાસ ગુણધર્મો જે છે એ જોઈ કાઢશું. થેન્ક યુ.